છું આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। દોસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ ભરતીની વાત કરીશું આજે 3 ઓક્ટોબર અને લગભગ વાત કરીએ તો 11 થી 12 નવી ભરતીઓના ફોર્મ ભરાવાના શરૂ થશે। વાત કરી રહ્યા છે ગુજરાત જાહેર સેવા આયોગની એટલે કે જીપીએસસીની gpsc.gujarat.gov.in અથવા જીપીએસસીની ઓજસની વેબસાઇટ પર તમે જશો તો ત્યાં પણ આ ભરતી રિલેટેડ માહિતી મળશે। 19 નંબરથી લઈને 30 નંબરની આ ભરતીની જાહેરાતો જેના ફોર્મ 3 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી ભરવાના શરૂ થશે 15 દિવસ સુધી। આ ભરતીના ફોર્મ આજે બપોરે 1 વાગ્યાથી ભરાશે। વાત કરીએ આ ભરતીઓની અપડેટની તો નાયબ નિયામક વર્ગ 1ની આજે ભરતી છે 19 નંબરની, એના પછી મદદનીશ વ્યવસ્થાપક વર્ગ 2ની ભરતી છે, મદદનીશ નિયામક એફએસ વર્ગ 1ની ભરતી છે। એમ થઈને દોસ્તો ટોટલ 19 નંબરથી 30 નંબરની વિવિધ ભરતીઓ છે, એની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે। કક્ષાવાર જગ્યાઓ છે, કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે જે અનામત છે દોસ્તો। આ ઉપરાંત જે ખૂબ જ મહત્વપૂર્ણ ભરતીની વાત કરી રહ્યા છે તે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની છે, જ્યાં 323 જગ્યાઓ પર ભરતી થશે। બિન અનામત માટે 139 જગ્યાઓ પર ભરતી થશે। પુરુષોની વાત કરી રહ્યા છે। આ ઉપરાંત ઈડબ્લ્યુએસ માટે 25 જગ્યાઓ છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 85 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિ એટલે કે એસસી માટે 23, એસટી માટે 51 જગ્યાઓ છે। મહિલાઓની વાત કરીએ ઓપન 46 છે, ઈડબ્લ્યુએસ 8 જગ્યાઓ છે, એસસીબીસી 29, એસસી 7 અને એસટી માટે 16 જગ્યાઓ છે। આ ઉપરાંત આ ભરતી માટે કોઈ પણ ગ્રેજ્યુએટ અરજી કરી શકશે છે। આ ઉપરાંત કોઈ પણ અનુભવની આના માટે જરૂર નથી। ખૂબ જ મહત્વપૂર્ણ ભરતીની અપડેટ છે। વિડીયો ગમ્યો તો લાઇક કરજો, આની લિંક આજની વિડીયોની નીચે મળશે, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ફરીથી મળીશું એક નવી ભરતીની અપડેટ સાથે, ત્યાં સુધી ગુડ।